પાણીના ખાબોચિયા ન ભરાય તેની કાળજી રાખવી જોઈએ। આરોગ્યની જાળવણી માટે આપણું શરીર સ્વચ્છ રાખવું જરૂરી છે અને આપણું શરીર સ્વચ્છ રહેશે તો તંદુરસ્ત કહેવાશે। અને શરીરને તંદુરસ્ત રાખવાના બે ઉપાય છે, તન મનની સ્વચ્છતા। આપણું શરીર, દાંત, નખ, વાળ વગેરે સ્વચ્છ હોવું જરૂરી છે। ભલે આપણું ઘર નાનું હોય કે મોટું, સુંદર રાચરચીલું ભલે હોય તો તે સ્વચ્છ હોય તો જ સુંદર કહેવાય છે। અને ફળિયું, આંગણું, ગામ કે શહેર આ બધું સ્વચ્છ હોય તો જ સુંદર કહેવાય છે। અને આ બધું સ્વચ્છ હોય તો મચ્છર માખીની ઉપદ્રવતા પણ ઓછી રહે છે અને વાતાવરણમાં પ્રફુલ્લિત બને છે। ગંદકી આપણા દેશની રાષ્ટ્રીય રોગ છે અને શહેર અને ગામડાઓમાં તે ખૂબ જ જોવા મળે છે। વર્ષા ઋતુમાં તો જાણે ફૂલે ફાલે ઘરે ઘરે બીમારીઓના ખાટલા ભરેલા હોય છે અને આ બીમારીઓથી બચવા આપણે સૌએ જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ। અને શહેરની ચાલી ઝૂંપડપટ્ટીના ઘણા લોકો જ્યાં ત્યાં કચરો ફેલાવે છે, ગમે ત્યાં હેઠવાડ ફેંકે, ગમે ત્યાં પાનની પિચકારી મારે અને ઝૂંપડપટ્ટીના ઘણા લોકો તો તેમના મળમૂત્રનો ત્યાગ ખુલ્લામાં જ કરી નાખે છે। અને આ લોકોને ખબર નથી તમે આવું કરશો તો તમે જ રોગના કારણ બનશો અને આ રોગનો કારણ આપણે ન બનીએ તે માટે આપણે જ્યાં ત્યાં કચરો ફેલાવવો જોઈએ નહીં। જ્યાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયેલા હોય ત્યાં તેલ અથવા તો ઓઇલ નાખી દેવું હોય, તેમાં જે પૂરા હોય તે મરી જાય અને આપણને રોગ ન થાય। અને સુવાટાને મચ્છરદાની અને ગુડ નાઇટનો ઉપયોગ કરો જેથી આપણને રોગ ન થાય ને આ બધું સ્વચ્છ હશે તો જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા કહેવાશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। હવે ગયા વર્ષે વાર્ષિક પરીક્ષામાં ધોરણ 3 થી 8 માં પ્રથમ વિદ્યાર્થીઓને મહેમાનોને હાથે ઇનામ વિતરણ કરશું। ધોરણ 3 માં પ્રથમ નંબર ડાંગર પ્રાર્થનાબેન, ધોરણ 4 માં પ્રથમ નંબર ડાંગર અર્જુનભાઈ, ધોરણ રિયા ધોરણ 4 શું નામ તારું? કાવ્યા, તારું નામ બી કાવ્ય, ગઈ છોકરી એનું બી કાવ્ય, આર્મી સ્થાન મેળવી અમારી શાળાનું, ગામનું તથા તેમના માતા પિતાનું ગૌરવ વધાર્યું છે। તો આવી સિદ્ધિ બદલ હું મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ ભાગ્યશ્રી બેનનું સન્માન કરશે। માનનીય મહેમાનશ્રી।
મહાનુભાવોમાં ઉપસ્થિત શ્રી કલેક્ટર શ્રી મિસ્ટર અનિલ સર, તેમજ મામલતદાર શ્રી સીઆરસી સર, બીઆરસી સર, ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનો ગામના, તેમજ વાલીગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, શાળાના આચાર્યશ્રી છું, એવા તમામ શિક્ષક મિત્રો તેમજ ગામના અન્ય આગેવાનો, મારા સૌને નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું ભાગ્યશ્રી ડાંગર, જે આ જ રીતે બાળ દિવસમાં મેં આ શાળામાં પ્રવેશ મેળવેલો. એવી જ રીતે હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અહીંયા પ્રવેશ મેળવી અને ત્યારે અમારી શાળા પેલી બાજુ હતી અને આવી હતી. અહીંયા 2 થી 3 શિક્ષકો હજી છે કે જે હું પહેલા ધોરણમાં અહીંયા પ્રવેશ મેળવ્યો હતો ત્યારે હતા એ. તો ત્યારે જ્યારે હું આવી ત્યારે મને પણ આવું જ લાગતું હતું કે કેમ ભણશું, કેમ કરશું, કેવી રીતે આગળ વધશું. તો આવી જ રીતે હું પણ નાના ભૂલકાઓની જેમ જ મૂંઝાતી હતી. પણ આ શાળાના શિક્ષકોએ જે મને માર્ગદર્શન આપી અને મને અત્યાર સુધી ભણવા માટેનું જે પ્રોત્સાહન આપ્યું હતું એનાથી જ હું અત્યારે આગળ વધી છું. તેવી જ રીતે હું આગળ વધી અને 11-12 સાયન્સમાં અભ્યાસ કર્યો અને એના પછી મારો અને મારા પપ્પાનો એક જ ગોલ હતો કે મારું ટીચિંગ સારું હતું, તો પ્રોફેસરની લાઈનમાં આગળ વધવા માટેનો. તો મેં બેચલરમાં બીએસસી ચૂઝ કર્યું, એના પછી માસ્ટર્સ ચૂઝ કર્યું અને આવી જ રીતે પ્રગતિ કરતાં જ ફર્સ્ટ ટ્રાયલમાં પીએચડીમાં પણ એડમિશન મળી ગયું. તો પીએચડી કરતાની સાથે સાથે જ મારા પપ્પાએ કહેલું કે કોઈ પણ કામ એવું ન હોવું જોઈએ કે જે આપણને ન આવડે. તો બધા જ કામમાં પ્રાથમિક શાળાથી જ મેં રુચિ દાખવેલી જ હતી. જેમ કે કોઈ પણ ઇતર પ્રવૃત્તિ હોય, આવી રીતે પ્રવચન હોય, વક્તવ્ય હોય, કોઈ પણ શાળાની પ્રવૃત્તિ હોય, બહાર જવા માટેનું કોઈ પણ કામ હોય, કોઈ પણ પ્રતિયોગિતા હોય, તો એમાં પાર્ટિસિપેટ કરી અને ફર્સ્ટ રેન્ક હંમેશા મેળવેલો. આ લુસાડા પ્રાથમિક શાળાના જ મારા 11 પ્રમાણપત્ર અને શિલ્ડ હતા. તો એવી જ રીતે એ જ નિયમથી આગળ વધી અને મેં કોલેજ બાઉદીન સાયન્સ કોલેજમાં કમ્પ્લીટ કરી, તો ત્યાં પણ સેકન્ડ રેન્ક યુનિવર્સિટીમાં અને માસ્ટર્સમાં પણ સેકન્ડ રેન્ક યુનિવર્સિટીમાં મેળવ્યો હતો. અને એવી જ રીતે પછી ગુજરાત સેટની એક્ઝામિનેશન આવી કે જે ક્લિયર કરવી ખૂબ જ જરૂરી હતી છે. તો એ લુપ્ત ન થઈ જાય એને સાચવવામાં આવે એનું એક ગ્રુપ હોય છે. જેમ કે સિંહોનું કન્ઝર્વેશન કરવામાં આવે, સિંહની સંખ્યા ઘટી ન જાય એટલે કેટલા પ્રયત્નો કરવામાં આવે, એવા બધાના કરવામાં આવતા હોય છે. એમાં પ્લાન્ટ એટલે કે વનસ્પતિઓનું કન્ઝર્વેશનમાં વર્લ્ડમાં એ લોકોએ મારું સિલેક્શન કર્યું કે તમે એના કન્ઝર્વેશનમાં આગળ વધો. તો એ ગ્રુપ હવે આખા ઇન્ડિયામાંથી અને ગુજરાતમાંથી હું પ્રથમ આટલી નાની ઉંમરમાં યુવા વૈજ્ઞાનિક તરીકે મારું સિલેક્શન કર્યું અને હવે હું એ કામમાં મારા આગળના બધા પ્રયાસો રહેશે અને મારું પીએચડીનું વર્ક પણ એમાં જ કન્ટિન્યુ કરીશ. તો આ બધામાં મારું ગામ, પરિવાર અને શિક્ષકો તેમજ અન્ય મારા કોલેજના પ્રોફેસર્સે બધાનો બહુ મોટો ફાળો રહ્યો છે કે જે હું ક્યારેય ભૂલી નહીં શકું ને એ જ રીતે હું હજી પણ આગળ વધતી રહીશ અને આ ગામનું નામ રોશન કરતી રહીશ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.